આજે આપણી પાસે એક એવી બાળ વાર્તા છે જે અ, દેખાવમાં તો સાવ સાદી લાગે છે. શીર્ષક છે માટીની મજા. સાચું કહું ને, જ્યારે મેં પહેલીવાર આ સ્ત્રોત જોયો મને થયું કે ભાઈ કાગડા અને કોઠિંબાની વાર્તામાં આપણે શું ઊંડાણપૂર્વક વાત કરીશું. પણ જેમ જેમ હું એ વાંચતો ગયો મને સમજાયું કે આ તો એમ કે જ્ઞાનનો ખજાનો છે. તો ચાલો આજે સાથે મળીને આ ખજાનો ખોલીએ. તમે બિલકુલ સાચું કહ્યું. આ સ્ત્રોત માત્ર એક વાર્તા નથી. એની સાથે જે પ્રવૃત્તિઓ, પ્રશ્નો અને ઐતિહાસિક નોંધો આપી છે એ તેને એક સંપૂર્ણ અભ્યાસ જેવું બનાવી દે છે. દેખીતી રીતે સાદી લાગતી આ વાર્તા કારણ, અસર, પરસ્પર નિર્ભરતા અને વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને પણ અદ્ભુત રીતે વણી લે છે. બરાબર. તો પછી ચાલો શરૂઆત વાર્તાથી જ કરીએ. વાર્તાનો પ્લોટ તો એકદમ સીધો છે. એક કાગરો છે, એને કોઠિંબુ ખાવું છે, પણ કોઠિંબુ હોશિયાર છે. એ કહે છે, ભાઈ તારી ચાંચ તો ગંદી છે, પહેલાં ક્યાંકથી પાણી લઈ આવ, ધોઈ નાખ, પછી મને ખાજે. અને બસ અહીંથી કાગડાભાઈની મહાયાત્રા શરૂ થાય છે. હા, અને મહાયાત્રા શબ્દ હું એકદમ બંધ બેસે છે. કારણ કે આ કોઈ નાની સૂની યાત્રા નથી. કાગડાની એક નાનકડી જરૂરિયાત એટલે કે ચાંચ ધોવા માટે પાણી એ એક આખી શૃંખલા, એક ચેન રિએક્શન શરૂ કરી દે છે. એક મિનિટ, આ તો ગઝબની સાંકળ છે. કાગડાને ખાલી ચાંચ ધોવી હતી અને એના માટે એને ક્યાં ક્યાં ભટકવું પડ્યું. એ કૂવા પાસે જાય છે તો કૂવો કહે ઘડો લઈ આવ. કુંભાર પાસે જાય તો એ કહે માટી લઈ આવ. માટી માટે ટીંબા પાસે જાય તો એ હરણની શીંગડી માંગે. આ સાંકળ ક્યાં જઈને અટકે છે? એ છેક લુહાર પાસે જઈને અટકે છે. અને આ સાંકળમાં જે રસપ્રદ વાત છે તે એ છે કે દરેક પાત્ર સમાજના કોઈને કોઈ વર્ગ કે કુદરતી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ, કૂવો એટલે જળ સ્ત્રોત, કુંભાર એટલે કારીગર, ટીંબો એટલે કુદરતી સંપત્તિ, પછી મર્ગ અને કૂતરો એટલે પ્રાણી જગત, ગાય એટલે પશુપાલન, સીમ એટલે ખેતી અને છેલ્લે લુહાર, ધાતુકામનો કારીગર. આમ 8 કડીઓની એક લાંબી સાંકળ બને છે. અને તમે એ નોંધ્યું, આખી સાંકળમાં લુહાર એકમાત્ર એવું પાત્ર છે જે સામે કોઈ શરત મૂકતો નથી. કાગડો દાતરડો માગે છે અને લુહાર બસ તરત જ આપી દે છે. એવું કેમ હશે? આ વાર્તાનું એક બહુ સૂક્ષ્મ પણ મતલબ મહત્વનું પાસું છે. લુહાર અહીં સમસ્યાનું સમાધાન શરૂ કરનાર કી પર્સન છે. એ એવું બતાવે છે કે સમાજમાં ક્યારેક કોઈકે શરતો વગર પહેલ કરવી પડે છે, ત્યારે જ અટકેલું કામ આગળ વધે છે. જેવો લુહાર દાતરડું આપે છે, આખી પ્રક્રિયા રિવર્સ ગિયરમાં શરૂ થઈ જાય છે. ઓહ, બરાબર. એટલે દાતરડાથી ઘાસ કપાય? હા, એ ઘાસ ગાય ખાય, ગાય દૂધ આપે, દૂધ કૂતરો પીએ, કૂતરો હરણને ડરાવે, અને હરણ શીંગડી આપે. એ શીંગડીથી માટી ખોદાય, એમાંથી ઘડો બને, કૂવામાંથી પાણી મળે અને છેવટે છેલ્લે કાગડાની ઈચ્છા પૂરી થાય. વાહ! આ તો એમ કહેવા જેવું છે કે સમાજમાં કોઈ એકલું કામ કરી જ ન શકે. આપણે બધા એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છીએ કે એક નાનકડા કામ માટે પણ આખા સમુદાયને સહકારની જરૂર પડે. આ તો પરસ્પર નિર્ભરતા એટલે કે ઇન્ટરડિપેન્ડન્સનો ઉત્તમ પાઠ કહેવાય. બિલકુલ. અને એ જ આ વાર્તાનો સૌથી ઊંડો પાઠ છે. તે બાળકોને શીખવે છે કે આપણી આસપાસના લોકો અને વસ્તુઓનું કેટલું મહત્વ છે. સારું. હવે કાગડાએ આટલી બધી મહેનત જે ઘડા માટે કરી, એ ઘડો બનાવવો એ પણ કંઈ જેવી તેવી વાત નથી. અને સ્ત્રોતમાં એની પણ વાત કરી છે કે આ કુંભારનું કામ ખરેખર કેટલું અદ્ભુત અને વૈજ્ઞાનિક છે. હા, અને એ માત્ર વર્ણન નથી, એમાં તો જાતે કરી શકાય એવી પ્રવૃત્તિઓ પણ આપી છે. સ્ત્રોતમાં 2 પદ્ધતિઓ સમજાવી છે. પહેલી તો સાવ સહેલી છે. ભીની માટીનો પિંડો લો, વચ્ચે અંગૂઠો દબાવીને ખાડો પાડો, એટલે વાટકી તૈયાર. અરે, એ તો મેં બાળપણમાં બહુ કર્યું છે. ચોમાસામાં ભીની માટીમાંથી રમકડા બનાવીને તડકામાં સૂકવવાના. પણ એમાં એક તકલીફ હતી. જેવો એના પર પાણીનો છાંટો પડે એટલે પાછી માટી બની જાય. તો પછી આપણે ઘરમાં જે માટલા વાપરીએ છીએ એ પાણી ભરવાથી ઓગળી કેમ નથી જતા? સ્ત્રોતમાં પણ આ જ સવાલ પૂછ્યો છે. બહુ સરસ પ્રશ્ન છે. અને એ જ આપણને માટીકામના વિજ્ઞાન તરફ લઈ જાય છે. તમે જે બનાવતા હતા એ કાચી માટીના વાસણ હતા, પણ કુંભાર જે ઘડો બનાવે છે એ પાક્કી માટીનો હોય છે. સ્ત્રોત આપણને એક સંકેત આપે છે. એ પૂછે છે, તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે?
આ શેકવાની પ્રક્રિયા જ બધું જ જાદુ કરે છે. એટલે કે આગમાં તપાવવાની પ્રક્રિયા. પણ એ કેટલી ગરમ હશે? આપણે ઘરે ઓવન વાપરીએ એના કરતાં ઘણી વધારે. ઘણી વધારે. આપણે અહીં સામાન્ય આગની વાત નથી કરી રહ્યા. માટીના વાસણોને એક ખાસ ભઠ્ઠી, જેને અંગ્રેજીમાં કિલ્ન કહે છે, તેમાં લગભગ 800 થી 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને પકાવવામાં આવે છે. આટલા ઊંચા તાપમાને માટીના કણોની જે રાસાયણિક સંરચના હોય છે એ કાયમ માટે બદલાઈ જાય છે. ઓહો, એટલે માટી મટીને કંઈક બીજું જ બની જાય છે એમ? એકદમ સાચું. આ પ્રક્રિયાને વિટ્રિફિકેશન કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન માટીના કણો આંશિક રીતે પીગળીને એકબીજા સાથે જોડાઈ જાય છે અને એક કાચ જેવો કઠણ અને સૌથી અગત્યનું પાણીરોધક એટલે કે વોટર રેઝિસ્ટન્ટ પદાર્થ બનાવે છે. એટલે જ પાકા માટલામાં પાણી ભરવાથી તે ઓગળી જતું નથી, ઉલટું પાણીને ઠંડુ રાખે છે. વાહ, આ તો શુદ્ધ વિજ્ઞાન છે જે એક બાળવાર્તામાં છુપાયેલું છે. અને પેલી જે બીજી પદ્ધતિ છે કટોરો બનાવવાની, એ થોડી વધારે પ્રોફેશનલ લાગે છે. રોટલી વણીને તળિયો બનાવવું, પછી સાપ જેવી લાંબી સેર બનાવીને ગોળ ગોળ ચોંટાડવી, એમાં બે ભાગને જોડવા માટે માટી પાણીની લુગદીનો ગુંદર તરીકે ઉપયોગ કરવાનું પણ કહ્યું છે. આ બધી નાની નાની વિગતો કુંભારના કામની ચોકસાઈ બતાવે છે. ચોક્કસ. આ પ્રવૃત્તિઓનો હેતુ એ જ છે કે આપણે કારીગરોની મહેનત અને તેમના જ્ઞાનને સમજીએ અને તેનું સન્માન કરીએ. આ ટેકનોલોજી એટલે કે માટીને પકવીને મજબૂત બનાવવાની શોધ એ માનવ ઇતિહાસ માટે કેટલી મોટી વાત હશે. સ્ત્રોતનો શું તમે જાણો છો વિભાગ આ જ વાત પર પ્રકાશ પાડે છે. હા, એ તો માનવ સંસ્કૃતિના વિકાસની આખી વાર્તા કહી જાય છે. તમે વિચારો તો, એ સમયે જ્યારે વાસણો જ નહોતા, લોકો ખોરાક કેવી રીતે રાંધતા હશે? પાણી કે અનાજનો સંગ્રહ કેવી રીતે કરતા હશે? સ્ત્રોત કહે છે કે શરૂઆતમાં લોકો પથ્થર કોતરીને વાસણ બનાવતા. એ તો કેટલું અઘરું કામ હશે. એક પથ્થરનો વાટકો બનાવવા માટે દિવસો લાગી જતા હશે અને કેટલા ભારે પણ હશે. બિલકુલ. અને બીજી તરફ હતા કાચી માટીના વાસણો, જે હાથથી સરળતાથી બની જતા પણ ટકાઉ નહોતા. એટલે જ્યારે માનવીએ આકસ્મિક રીતે કે પછી પ્રયોગો દ્વારા એ શોધી કાઢ્યું કે આગમાં તપાવેલી માટી પથ્થર જેવી મજબૂત અને કાયમી બની જાય છે, એ એક ક્રાંતિ હતી. આ કોઈ નાની સૂની શોધ નહોતી. તો આપણે એમ કહી શકીએ કે આ શોધ વગર ખેતીનો વિકાસ પણ શક્ય નહોતો, કારણ કે અનાજ ઉગાડ્યા પછી તેને સાચવવા માટે વાસણો તો જોઈએ જ ને. તમે મુદ્દાની વાત પકડી. આ એક જ શોધે માનવ જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. હવે ખોરાક રાંધવો, પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો અને અનાજને ભેજ અને જીવજંતુઓથી બચાવીને આખા વર્ષ માટે સાચવવાનું, આ બધું શક્ય બન્યું. આનાથી જ સ્થાયી જીવન અને કૃષિ આધારિત સમાજનો પાયો નમખાયો. એટલે માટીકામ એ માત્ર એક કળા નથી, પણ માનવ સંસ્કૃતિના વિકાસનો પાયાનો પથ્થર છે. પણ એક મિનિટ, શું એવું ન કહી શકાય કે આ જ શોધે માણસને એક જગ્યાએ બાંધી દીધો? મતલબ, પહેલા જે શિકારી અને સંગ્રહખોર તરીકે મુક્તપણે ફરતો હતો, તે હવે વાસણો અને અનાજના સંગ્રહની ચિંતામાં એક જગ્યાએ સ્થાયી થઈ ગયો. એક રસપ્રદ દૃષ્ટિકોણ છે. જુઓ, દરેક ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા હોય છે. સ્થાયી થવાથી સુરક્ષા અને ખોરાકની નિશ્ચિતતા મળી, પણ હા, કદાચ ભ્રમણનું સ્વાતંત્ર્ય ઘટ્યું. પણ એકંદરે આ શોધે સમુદાયો, ગામડા અને શહેરોના વિકાસ માટેનો માર્ગ ખોલી આપ્યો. આ ચર્ચા પરથી મને સ્ત્રોતનો એક બીજો મજેદાર વિચાર પ્રેરક પ્રશ્ન યાદ આવે છે. એમાં પૂછવામાં આવ્યું છે કે જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? આ પ્રશ્ન આપણને વર્તમાનમાં પાછું લાવે છે અને આ પ્રાચીન ટેકનોલોજીના આધુનિક મહત્વનો અહેસાસ કરાવે છે. આપણને એમ લાગે કે આપણે સ્ટીલ અને પ્લાસ્ટિકના યુગમાં જીવીએ છીએ. હવે માટલાની શું જરૂર? પણ સત્ય એ છે કે આજે પણ ભારતના કરોડો ઘરોમાં પીવાના પાણી માટે માટલા જ વપરાય છે. સાચી વાત છે. અને એનું કારણ પણ છે. ફ્રિજના પાણી કરતાં માટલાનું પાણી ગળા માટે સારું ગણાય છે. અને વીજળી વગર પાણીને કુદરતી રીતે ઠંડુ રાખવાની એનાથી સારી કોઈ રીત નથી. બરાબર. એટલું જ નહીં, રસોઈ માટે પણ માટીના વાસણોનો ઉપયોગ પાછો વધી રહ્યો છે. કારણ કે તેમાં ખોરાક ધીમા તાપે અને વધુ પોષક તત્વ જાળવીને રંધાય છે.
જો અચાનક બધા ઘડા ગાયબ થઈ જાય તો પીવાના પાણીનો સંગ્રહ ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં એક મોટી સમસ્યા બની જાય. આ પ્રશ્ન આપણને એ યાદ અપાવે છે કે કેટલીક જૂની ટેકનોલોજી ક્યારેય નકામી નથી થતી. આમ કાગડાની કોઠીંબુ ખાવાની એક સાધારણ ઈચ્છા આપણને ક્યાંથી ક્યાં લઈ આવી? આપણે વાર્તાની સાંકળ અને પરસ્પર નિર્ભરતા સમજ્યા, માટીકામ પાછળનું વિજ્ઞાન જોયું અને માનવ ઇતિહાસમાં તેની ક્રાંતિકારી ભૂમિકાને પણ ઓળખી. કહેવાનું એક શક્તિશાળી માધ્યમ છે. આ વાર્તા દ્વારા બાળક માત્ર કાર્યકારણ સંબંધ જ નથી શીખતો, પણ સમાજના જુદા જુદા વ્યવસાયો અને કુદરતી તત્વો વચ્ચેના ગાઢ સંબંધને પણ સમજે છે. અંતે એક વિચાર જે આ સ્ત્રોત પરથી આગળ વધે છે. આપણે ચર્ચા કરી કે માટીકામ પહેલા લોકો પથ્થરમાંથી વાસણો કૂતરતા હતા, પણ એ સિવાય આદિમાનવે પાત્ર તરીકે બીજી કઈ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે? અને પકવેલી માટીના વાસણની સરખામણીમાં એ સામગ્રીની મર્યાદાઓ શું હશે? એ એક ઉત્તમ પ્રશ્ન છે. કદાચ મોટા કઠણ ફળોના કોછલા જેમ કે નાળિયેર કે તુંબડી, અથવા તો પ્રાણીઓના સૂકવેલા ચામડામાંથી બનાવેલા મશક જેવા પાત્રો, કે પછી વાંસના પોલાણનો ઉપયોગ કર્યો હશે. દરેકની પોતાની મર્યાદાઓ હશે. કોછલા નાના હોય, ચામડું આગ પર ન મૂકી શકાય, વાંસ બળી જાય, પકવેલી માટી આ બધી મર્યાદાઓને પાર કરી ગઈ. તે મજબૂત હતી, તેને મનગમતો આકાર આપી શકાતો હતો અને તેને સીધી આગ પર મૂકી શકાતી હતી. આ વિચાર આપણને માનવ સંશોધન અને નવીનતાની અવિરત યાત્રા પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.